હેલો ગાઈઝ, રાધે રાધે. અને આજે અમારે જવાનું છે મારા ભાઈ ભાભીના ઘરે. અને રસ્તામાં જો કેટલું પાણી છે, અને જો અમે આ પહોંચી પણ ગયા મારા ભાઈ ભાભીના ઘરે. અને તે લોકોના ઘરે ઝાડ છે બદામનું, તો અમારા માટે બદામ રાખી હતી પાડીને. અને પછી મેં જોઈ બદામ, પછી મેં હું તો ખાવા જ માંડી બદામ. અને મારા ભાઈનો છોકરો હતો તે તેમના અસાઇનમેન્ટ લખતો હતો. અને પછી અમારા માટે મંગાવ્યો નાસ્તો, અને નાસ્તામાં હતા વડાપાવ. અને જો આ અમારે ક્રિશભાઈ લઈ આવ્યા તેમના માટે કચોરી, ને અમીએ બધા આવે કે સાથે નાસ્તો. અને મેં વડાપાવ ખાઈને મને લાગ્યું એકદમ તીખું તીખું, તો પછી મેં પાછી બદામ ખાધી. મારા ભાઈ ભાભી અને મમ્મી ગયા સબ્જી લેવા. અને પછી મેં હાથમાં લીધી બદામ અને પથ્થર, ને પછી હું ઠળિયા ભાંગવા લાગી. અને ઠળિયા પણ કેટલા બધા ભાંગી નાખ્યા હશે જો મારા હાથમાં બદામની ઠળિયા. અને પછી મેં ખાધા એકલી બદામના બી. અને પછી મેં કીધું તું મારા ભાઈ છોકરા તારે ખાવું છે, તો કે ના મન ના ભાવે. અમારા ક્રિશભાઈ જો તેમની હોન્ડા લઈ અને અંદર આવે છે ડેલામાં. હા પ્લીઝ મને ફોલો કરતા ભૂલતા નહીં.